ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી રાજ્ય સરકાર એક્શનમાં આવી। ઝી 24 કલાકે એનાલોગ પનીર વિરુદ્ધ જોરદાર ઝુંબેશ ચલાવી। ઝી 24 કલાકની મુહિમના પડઘા ગાંધીનગર સુધી પડ્યા। સરકારે રાતોરાત પરિપત્ર કરીને એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે। એનાલોગ પનીર પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે। તો ગઈકાલે સવારે જે સમાચાર આવ્યા હતા તેમાં મહારાષ્ટ્ર સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ ઝી 24 કલાકે જે મુહિમ ચલાવી કે ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ મુકાશે, ત્યારબાદ સાંજ સુધીમાં સમાચાર આવી ગયા કે ગુજરાત સરકારે પણ પ્રતિબંધ મૂક્યો છે। એનાલોગ પનીર પર સરકારે આખરે પ્રતિબંધ મૂકી દીધો છે। राज्य सरकार द्वारा एनालॉग पनीर पर प्रतिबंध मूकવાનો निर्णय લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્યના જુદા જુદા શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો એક્શનમાં આવી। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને જામનગરમાં એનાલોગ પનીર બનાવતા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। એનાલોગ પનીર, ચીઝ, બટરના સેમ્પલ લઈ જથ્થાને સીઝ કરવામાં આવ્યો। આપની ચેનલ ઝી 24 કલાક ગઈકાલથી અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે, જેની અસરના ભાગરૂપે સરકાર એક્શનમાં આવી છે। તો એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ કાર્યવાહી થઈ રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગરમાં તપાસ હાથ ધરી છે। હોટેલ અને રેસ્ટોરાંમાં એનાલોગ પનીર અંગે તપાસ હાથ ધરવામાં આવી। એનાલોગ પનીરના ઉપયોગ પર દંડની કાર્યવાહી થશે। ગઈકાલ સુધી આ કાર્યવાહી નહોતી થતી, પરંતુ હવે દંડ થશે। ગાંધીનગર મનપા વિસ્તારમાં એનાલોગ પનીર મુદ્દે ડ્રાઈવ યોજવામાં આવી। गुजरात सरकार श्री द्वारा गई काले जे आदेश करवामां आवेलो छे के एनालॉग पनीर अथवा एनालॉग कोई भी डेयरी प्रोडक्ट जेमां वेजिटेबल फेट एड इन्ग्रेडियंट तरीके एड करेलुं होय तो एना पर संपूर्णपणे प्रतिबंध मूकवामां आवेलो छे। जेना भागरूपे गई काले माननीय कमिश्नर ऑफ फूड सेफ्टीए प्रोहिबिशन ऑर्डर पण काले जाहिर आपवामां आव्यो छे। तो जेना संदर्भे आ एक खास झुंबेशना भागरूपे अमे कार्यवाही करी रह्या छीए के कोई जग्याए एनालॉग पनीर अथवा एनालॉग चीज कोई पण वस्तु जे एनालॉगना नामे वेचाती होय डेयरी प्रोडक्ट अथवा उपयोगमां लेवाती होय तो एना उपर प्रतिबंधना कारणे कोई पण आ जो कायदाकीय जोगवाईनो भंग थतो होय तो अमे मुजब फूड सेफ्टी एंड स्टान्डर्ड एक्ट 2006 ની કાર્યવાહી કરી રહ્યા છે। એ અન્વયની કાર્યવાહી કરી રહ્યા છે અને સાથે સાથે આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે। એવું નથી કે કોઈ ચોક્કસ સમયગાળા માટે, પણ સતત આ કામગીરી ચાલુ રાખવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ જો ફૂડ બિઝનેસ ઓપરેટર જો આ એનાલોગ પનીર અથવા એનાલોગ ચીઝ કે કોઈ અન્ય ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની જે કંઈ સંબંધિત કલમો છે એ કલમોને અન્વયે કાયદેસરની કાર્યવાહી અમે આગળની કાર્યવાહી કરશું।